હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિની પ્રાથમિક માહિતી મેળવી, જેમાં આપણે જોયું કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં સમક્ષિતિજ સાથે અમુક કોણે ફેંકવામાં આવે ત્યારે તે પદાર્થ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉર્ધ્વ પ્રવેગ સાથે ગતિ કરે છે. પદાર્થની આવી દ્વિપારિમાણિક ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિ તરીકે ઓળખીએ છીએ. પ્રક્ષિપ્ત ગતિને આપણે એકી સાથે પરસ્પર લંબ દિશાઓમાં થતી બે સ્વતંત્ર જુદી જુદી ઘટક ગતિઓના સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, જેમાંની એક ઘટક ગતિ એક્સ દિશામાં અચળ વેગથી થાય છે. બીજી ઘટક ગતિ ગુરુત્વીય બળની અસર હેઠળ શિરોલંબ દિશામાં કે ઉર્ધ્વ દિશામાં કે વાય દિશામાં અચળ પ્રવેગથી થાય છે. આ ઉપરાંત આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રોમાં ફેંકવામાં આવે અથવા પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ રહે છે, ઉર્ધ્વ દિશામાંનો વેગ બદલાતો રહે છે. પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો પ્રવેગ અચળ હોય છે, જે હંમેશા અધો દિશામાં હોય છે. ઓકે દોસ્તો, તો આટલી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. તો આજના લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ પર આધારિત એક ક્વેશ્ચનની ચર્ચા કરીશું. ક્વેશ્ચન કંઈક આ પ્રમાણે પૂછાય છે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થે ટી સમયમાં એક્સ દિશામાં અને વાય દિશામાં પ્રાપ્ત કરેલ વેગ અને ટી સમયમાં સમક્ષિતિજ અને શિરોલંબ દિશામાં કાપેલા અંતરનું સૂત્ર મેળવો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ધારો કે કોઈ પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો એના આધારે આપણે પહેલો મુદ્દો લખીએ દોસ્તો. મુદ્દા યાદ રાખતા રહેજો. ધારો કે કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે અથવા એક્સ અક્ષ સાથે કેટલો કોણ બનાવતી દિશામાં, તો થીટા કે θ0 કોણ બનાવતી દિશામાં થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા, સદિશ કરવાનું ભૂલવાનું નથી, ખાસ ધ્યાન રાખજો, v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. ઓકે દોસ્તો, પહેલો મુદ્દો યાદ રહેશે કે ધારો કે એક પદાર્થને સમક્ષિતિજ સાથે થીટા કોણ બનાવતી દિશામાં v0 જેટલા પ્રારંભિક વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે ફેંકવામાં આવે છે. તો પ્રક્ષિપ્ત બિંદુના યામ કયા થશે? તો પ્રક્ષિપ્ત બિંદુના યામ x0 = 0 અને y0 = 0 થશે. પ્રારંભિક વેગ v0 ના ઘટકો કયા થશે? તો પ્રારંભિક વેગ v0 ના ઘટકો, તો દોસ્તો આપણને x ઘટક કયો મળ્યો? તો આપણને x ઘટક મળે છે v0x બરાબર v0 cos θ. y ઘટક આપણને મળ્યો v0y, y ઘટક v0y બરાબર v0 sin θ. કેટલાક વિદ્યાર્થીને અહીંયા પ્રશ્ન થતો હશે કે સાહેબ કઈ રીતે? તો દોસ્તો આપણે સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન ભણીને આવ્યા, જો તમને યાદ હોય. ધારો કે આ એક સદિશ છે, એને આપણે નામ આપી દઈએ સદિશ એ. આ સદિશ એક્સ અક્ષ સાથે થીટા કોણ બનાવે છે, તો પછી એના બે ઘટકો પડે. એક ઘટક આપણને એક્સ દિશામાં મળે, બીજો ઘટક આપણને વાય દિશામાં મળે.
મેં તમને કીધું કે એક્સ ઘટક કયો થશે, તો જેની સાથે થીટા એ ઘટક થાય કોસ થીટા. તો આ જે ઘટક છે એ થાય એ એક્સ બરાબર એ કોસ થીટા. આ યાદ રાખીશું આપણે કે જેની સાથે થીટા એ ઘટક છે કોસ થીટા, અને આ ઘટક કયો થશે, આ દોસ્તો ઉર્ધ્વ ઘટક, એને આપણે દર્શાવી દઈએ એ વાય. તો એ વાય બરાબર શું થશે, એ સાઇન થીટા. એ જ રીતે અહીંયા પ્રારંભિક વેગ v0 સદિશના પણ બે ઘટકો પડશે. એક્સ દિશામાંનો ઘટક v0 એક્સ, ઓકે, એનું મૂલ્ય કેટલું હશે v0 cos થીટા. વાય દિશામાંનો ઘટક v0 વાય, એનું મૂલ્ય કેટલું હશે v0 sin થીટા. ચલો હવે આપણે વાત કરીએ કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કોના જેટલો હોય. તો પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય છે, અને કઈ દિશામાં હોય, અને એ ઋણવાય દિશામાં હોય છે. તો આગળનો મુદ્દો લખીએ આપણે કે પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો પ્રવેગ ગતિ કરતા પદાર્થનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય છે, જે કઈ દિશામાં હોય છે, જે ઋણ વાય દિશામાં હોય છે. ઓકે દોસ્તો, તો માટે આપણે અહીંયા આવું લખી શકીએ એ સદિશ બરાબર માઇનસ જી જી કે, એને આપણે આની સાથે સરખાઈએ એ સદિશ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. તો પ્રવેગનો એક્સ ઘટક આપણને કયો મળશે, તો પ્રવેગનો એક્સ ઘટક આપણને મળશે એ એક્સ બરાબર 0, અને પ્રવેગનો વાય ઘટક આપણને મળશે એ વાય બરાબર માઇનસ જી. ઓકે દોસ્તો, આટલું મેં તમને ગયા લેક્ચરમાં પણ યાદ રાખવાનું કીધું હતું કે પ્રક્ષિપ્ત બિંદુના અહીંયા x0 ઇઝ ઇક્વલ ટુ 0, y0 ઇઝ ઇક્વલ ટુ 0, વેગનો x ઘટક v0x બરાબર v0 cos થીટા, વેગનો y ઘટક v0y ઇઝ ઇક્વલ ટુ v0 sin થીટા, પ્રવેગનો x ઘટક ax ઇઝ ઇક્વલ ટુ 0, પ્રવેગનો y ઘટક ay ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી. હવે ટી સમય બાદ વેગનો એક્સ ઘટક આપણે મેળવવો છે, વેગનો એક્સ ઘટક. ઓકે, તો એનું મેં તમને સમીકરણ યાદ રાખવાનું કીધું હતું, vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ axt. દોસ્તો કશું જ કરવા નથી, આ સમીકરણની અંદર આ જે સમીકરણ છે vx ઇઝ ઇક્વલ ટુ v0x પ્લસ axt, આ સમીકરણમાં v0x બરાબર કેટલા મૂકીશું, v0 cos થીટા મૂકીશું, ax બરાબર કેટલા મૂકીશું, 0 મૂકીશું. તો જો આપણને શું મળે છે, તો vx ઇઝ ઇક્વલ ટુ v0x v0 cos થીટા પ્લસ axની જગ્યાએ 0 ઇન્ટુ ટી. તો 0 ઇન્ટુ ટી શું થશે, 0 ઇન્ટુ ટી 0, માટે vx ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે v0 cos થીટા. હવે v0 cos થીટા બરાબર તો શું છે, તો v0 cos થીટા બરાબર તો v0x છે. તો હું આ સમીકરણને આ રીતે પણ લખી શકું કે vx ઇઝ ઇક્વલ ટુ v0x ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા.
दोस्तों आ समीकरणના આધારે તમે શું કહી શકો? તો આ સમીકરણના આધારે કહી શકો કે કોઈ પણ સમય પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો કોઈ પણ સમયે વેગ પ્રારંભિક વેગ જેટલો જ હોય, એટલે કે v0 cos θ જેટલો જ હોય. દોસ્તો ખ્યાલ આવ્યો? મેં પહેલા પણ તમને કીધું હતો કે પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો સમશીતિત દિશામાંનો વેગ કેવો રહે છે? તો સમગ્ર ગતિ દરમિયાન પ્રક્ષેપ ગતિ કરતા પદાર્થનો સમશીતિત દિશામાંનો વેગ કેવો રહે છે? અચળ રહે છે. જે આપણે આ સમીકરણના આધારે પણ કહી શકીએ. vx = આપણને શું મળ્યું? v0x. તો કોઈ પણ સમયે વેગ પ્રારંભિક વેગ જેટલો જ હોય છે, v0 cos θ જેટલો જ હોય છે. એટલે સમગ્ર ગતિ દરમિયાન પદાર્થનો સમશીતિત દિશામાંનો વેગ અચળ રહે છે. હવે t સમય બાદ આપણે વેગનો y ઘટક મેળવીએ. આપણે x ઘટક મેળવ્યો. દોસ્તો સમીકરણો યાદ રાખવાના છે, બહુ જ બધા સમીકરણો આવવાના છે. vx = v0 cos θ. હવે t સમય બાદ આપણે વેગનો y ઘટક મેળવીએ. તો t સમય બાદ વેગનો y ઘટક શું થશે? ઓકે દોસ્તો, મને ચલો y ઘટકનું સમીકરણ કહો. x ઘટકનું સમીકરણ આપણે લખ્યું vx = v0x + axt. તો y ઘટકનું સમીકરણ શું લખાય? તો y ઘટકનું સમીકરણ કંઈક આપણે આવું લખી શકીએ, vy = v0y + ayt. હવે શું કરીશું? આ સમીકરણમાં કિંમતો મૂકીશું. v0y કેટલા છે? તો v0y આપણી જોડે છે v0 sin θ. અહીંયા જો નીચે v0 sin θ. ay કેટલા છે? -g. તો ધ્યાન આપજો દોસ્તો, vy = v0y ની જગ્યાએ v0 sin θ પ્લસ ay ની જગ્યાએ -g × t. તો સમીકરણ કંઈક આપણને આવું મળશે, vy = v0 sin θ -gt મળશે. તો આપણને બીજું સમીકરણ મળી ગયું t સમય બાદ વેગના y ઘટકનું. અને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે t સમયમાં પદાર્થે સમશીતિત દિશામાં કાપેલું અંતર શોધવું છે. t સમયમાં પદાર્થે સમશીતિજ દિશામાં કાપેલું અંતર શોધવું છે. સમશીતિજ દિશામાં કાપેલું અંતર. ઓકે દોસ્તો, કયા સમીકરણનો ઉપયોગ કરીશું આપણે? તો આપણી જોડે જે સમીકરણ છે x = x0 + v0xt + 1/2 axt². ચલો આ સમીકરણમાં કિંમતો મૂકીએ. તો x = x0 કેટલા થશે? x0 0, v0 x કેટલા? તો v0x v0 cos θ × t પ્લસ 1/2 ax કેટલા છે? ax 0 છે × t². 0 × t² 0, 0 + v0 cos θ × t. તો આપણને મળશે v0 cos θ × t. તો ફાઇનલ ઇક્વેશન આપણને કંઈક આવું મળશે. t સમય પદાર્થે સમશીતિત દિશામાં કાપેલું અંતર x = v0 cos θ × t જેટલું હશે. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. હવે t સમયમાં પદાર્થે શિરોલંબ દિશામાં કાપેલું અંતર. ઓકે દોસ્તો, તો કયા સમીકરણનો ઉપયોગ કરીશું? x ની જગ્યાએ y લખી નાખીશું. તો y બરાબર y0 પ્લસ y = y0 પ્લસ v0y × t પ્લસ 1/2 ayt². y0 ની જગ્યાએ કેટલા મૂકીશું? 0. v0y આ રહ્યા v0 sin θ × t પ્લસ 1/2 ay ની જગ્યાએ કેટલા? -g × t². તો ફાઇનલ ઇક્વેશન કંઈક આપણને આ પ્રમાણે મળશે, y = v0 sin θ
ઇન્ટુ ટી માઇનસ 1/2 પ્લસ માઇનસ -1/2 GT સ્ક્વેર. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. દોસ્તો આ બધા જ સમીકરણો આપણે યાદ રાખવાના છે, જેથી કરીને આગળની થિયરીમાં આપણને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ઓકે દોસ્તો, હવે આ 4 સમીકરણો મેળવવા માટે આપણે કયા કયા સમીકરણો યાદ રાખવા પડે? તો જો પહેલાં તો x0 = 0, y0 = 0, v0x = v0 cos theta, v0y = v0 sin theta, ax = 0, ay = -g. બીજા આ સમીકરણો આપણે યાદ રાખવા પડશે. vx = v0x + axt, vy = v0y + ayt, x = x0 + v0x × t + 1/2 ax × t સ્ક્વેર, અને y = y0 + v0y × t + 1/2 ay t સ્ક્વેર. આ સમીકરણો યાદ રાખવા પડશે. જો તમે આ સમીકરણો યાદ ના રાખો તો તમારા મેઇન સમીકરણો યાદ રાખવા પડશે. જો તમને આ સમીકરણો યાદ રહે, જે આપણે ફાઇનલ ઇક્વેશન અત્યારે મેળવ્યા છે, કયા કયા? કે x દિશામાંનો t સમયે x દિશામાંનો વેગ vx = v0 cos theta, y દિશામાંનો વેગ vy = v0 sin theta -gt. ઓકે, અને t સમયમાં સમશીતી દિશામાં કાપેલું અંતર x = v0 cos theta × t, અને શિરોલંબ દિશામાં કાપેલું અંતર y = v0 sin theta × t -1/2 GT સ્ક્વેર. બહુ જ સારું કહેવાય. ઓકે દોસ્તો, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. સ્ક્રીનશોટ લઈ લઈશું આપણે. ફર્સ્ટ, સેકન્ડ.